હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 11 છે। આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2નો પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 11ની ગણતરી કરીશું, તો તમે અંત સુધી જોડાયેલા રહો। તો સૌપ્રથમ આપણે પ્રશ્ન નંબર 10ની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ। તો પ્રશ્ન નંબર 10માં આપણને શું કીધું છે કે પ્રશ્ન 10, સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો અને સ્પર્શ બિંદુને કેન્દ્રને જોડતા રેખાખંડ વચ્ચેનો ખૂણો એકબીજાને પૂરક હોય છે। હવે તો પૂરક એટલે કે શું? પૂરક એટલે કે બંને ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ। તો પહેલાં અહીંયા આપણે આકૃતિ દોરીશું અને પછી આપણે આગળની ગણતરી કરીશું। તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ। તો આ આપણો કોઈ વર્તુળ છે, એનું કેન્દ્ર ધારો કે આપણે O લઈએ, O કેન્દ્રવાળું વર્તુળ છે। પછી જો આપણને શું કીધું છે કે બહારના બિંદુમાંથી બે સ્પર્શક દોરેલા છે। તો અહીંયા આપણે બહારનું બિંદુ P લઈએ અને ત્યાંથી વર્તુળને બે સ્પર્શક દોરીએ। એક સ્પર્શક આપણે અહીંયા ઉપરની તરફ અને એક સ્પર્શક અહીંયા આપણે નીચેની તરફ। તો આ અહીંયા આપણા બે સ્પર્શક થઈ ગયા। જ્યાં વર્તુળના સ્પર્શ બિંદુ આપણે દોરીએ તો અહીંયા ઉપર A સ્પર્શ બિંદુ અને નીચે આપણું સ્પર્શ બિંદુ PB, એટલે કે આપણું સ્પર્શક PA અને PB થઈ ગયા। હવે આપણને શું કીધું છે કે વર્તુળના કેન્દ્રને આપણે જોડી દઈએ રેખાખંડ સ્પર્શ બિંદુથી। તો આ અહીંયા OA ને જોડી દીધું। હવે આપણે આ OB ને જોડી લઈએ, તો જોડી દીધું। હવે આપણે કયા બે ખૂણા પૂરક કરવાના છે? તો જુઓ અહીંયા આપણે રકમને ફરીથી વાંચીએ કે વર્તુળને બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક વચ્ચેનો ખૂણો એટલે કે PA અને PB વચ્ચેનો ખૂણો એટલે કે APB, આ ખૂણો APB, અને બીજો ખૂણો કયો છે? સ્પર્શ બિંદુને કેન્દ્રને જોડતા રેખાખંડ એટલે કે AO અને OB વચ્ચેનો ખૂણો એટલે કે આ AOB ખૂણો। આપણે આ બંને સામસામેના ખૂણા છે ને આપણે પૂરક ખૂણા સાબિત કરવાના છે, APB અને AOB। તો અહીંયા આપણે સાબિતી છે તો પહેલાં આપણે પક્ષ અને સાધ્ય લખવું પડે। તો ચલો આપણે લખી લઈએ। પક્ષમાં આપણે શું લખીશું? જે પણ આપણને આપેલું હોય એ આપણે પક્ષમાં લખીશું। તો ચલો આપણે લખી લઈએ। અહીંયા આપણું પક્ષ આવશે, પક્ષ। તો પક્ષમાં શું છે? સૌપ્રથમ તો જુઓ O કેન્દ્રવાળું આપણે એક વર્તુળ લીધું તો અને બહારના બિંદુ P માંથી આપણે બે સ્પર્શક દોર્યા। તો લખી દઈએ કે બિંદુ PA O કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ છે અને ત્યાંથી આપણે બે સ્પર્શક દોર્યા। કયા સ્પર્શક દોર્યા? તો જુઓ PA અને PB આપણે બે સ્પર્શક દોર્યા છે। તો લખી દઈએ અને P બિંદુ, સરખી રીતે બિંદુ પહેલાં લખાઈ ગયો, P લખીએ। P બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શક PA અને PB છે। હવે જો જે આ PA છે એ વર્તુળને ક્યાં સ્પર્શે છે? તો એ બિંદુએ સ્પર્શે છે। તો આપણું સ્પર્શ બિંદુ A છે ઉપર PAમાં અને નીચે PBમાં B છે। તો લખી શકીએ કે વર્તુળને અનુક્રમે સ્પર્શ બિંદુ A અને B છે। તો લખી દઈએ કે જે વર્તુળને અનુક્રમે A અને B બિંદુમાં સ્પર્શે છે, B બિંદુમાં સ્પર્શે છે। હવે જો અહીંયા અનુક્રમે A અને B એટલે કે PA છે એ A બિંદુમાં સ્પર્શે છે અને PB છે એ B બિંદુમાં સ્પર્શે છે। સમજ્યા પડી ગઈ? આ આપણું થઈ ગયું પક્ષ। હવે અહીંયા આપણે સાધ્ય લખીશું। તો ચલો લખી દઈએ સાધ્ય। તો સાધ્યમાં શું લખીશું? જે પણ આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખીશું। તો આપણે સાબિત શું કરવાનું છે કે જો આ APB અને AOB એકબીજાને પૂરક ખૂણા એટલે કે શું? જે ખૂણાનો સરવાળો 180 અંશ થાય। તો લખી દઈએ કે ખૂણો APB પ્લસ ખૂણો AOB બરાબર 180 અંશ। આપણે આવું સાબિત કરવાનું છે। તો આ આપણું થઈ ગયું સાધ્ય। હવે અહીંયા આપણે લખીશું સાબિતી, જે આપણે આ સાધ્યમાં લખ્યું એ આપણે સાબિત કરવાનું છે। તો ચલો આપણે સાબિત કરીએ। તો અહીંયા આવશે સાબિતી। તો જો હવે જો
આપણા પી એ સ્પર્શક છે અને ઓ એ શું છે, આપણી ત્રિજ્યા છે, તો એના વચ્ચેનો ખૂણો કેટલો હશે? હંમેશા એના વચ્ચેનો ખૂણો 90 અંશનો હશે, કેમ કે આપણે પ્રમેય 10.1માં શીખ્યા છીએ. આ ખૂણો આપણો 90 અંશનો હશે. નીચે જુઓ, આપણો સ્પર્શક પીબી છે અને ત્રિજ્યા ઓબી છે, તો એના વચ્ચેનો ખૂણો કેટલો હશે? એના વચ્ચેનો ખૂણો પણ હંમેશા 90 અંશનો હશે. પ્રમેય 10.1માં આપણે શીખ્યા છીએ કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો હંમેશા 90 અંશનો હોય છે. તો ચલો આપણે નીચે લખી દઈએ. આજે મેં તમને 2 પોઈન્ટ સમજાવ્યા એ આપણે હાલ લખી દઈએ, આગળ તમને બીજું સમજાવતો જઈશ. ચલો આપણે લખતા જઈએ કે પી એ વર્તુળનો સ્પર્શક છે અને એને ત્રિજ્યા કઈ હતી? ઓ એ ત્રિજ્યા છે અને ઓ એ વર્તુળની ત્રિજ્યા છે. વર્તુળની ત્રિજ્યા છે, તો એના વચ્ચેનો ખૂણો હશે, એટલે કે ખૂણો ઓ એ પી બરાબર 90 અંશનો હશે. કેમ 90 અંશનો હશે? કેમ કે પ્રમેય 10.1 મુજબ. તો આપણો પહેલો ખૂણો 90 અંશનો સાબિત થઈ ગયો. હવે આપણો સ્પર્શક આપણે પીબી લઈશું અને ત્રિજ્યા ઓબી લઈશું, એના વચ્ચેનો ખૂણો પણ 90 અંશનો થશે. તો ચલો લખી લઈએ અહીંયા કે પીબી એ વર્તુળનો સ્પર્શક છે અને ઓબી એ વર્તુળની ત્રિજ્યા છે. એટલે કે માટે એના વચ્ચેનો ખૂણો કયો થશે? અહીંયા જો ખૂણો OBP, તો લખી દઈએ ખૂણો OBP બરાબર 90 અંશ થશે. કેમ 90 અંશ થશે? તો પ્રમેય 10.1 મુજબ. તો આપણે બંને ખૂણા 90 અંશના સાબિત થઈ ગયા. હવે જો અહીંયા જે આપણો ચતુષ્કોણ રચાય છે, કયો ચતુષ્કોણ? તો અહીંયા હું તમને રેડ પેનથી સમજાવું છું. અહીંયા જો ચતુષ્કોણ OAP અને બી, જો આ ચતુષ્કોણ રચાય છે આખો. હવે ચતુષ્કોણમાં જુઓ, આ ખૂણો બી ખૂણો છે એનું માપ 90 અંશ છે, આ એ ખૂણો છે એનું માપ 90 અંશ છે, એટલે કે બે ખૂણાનું માપ 90 અંશ છે. અને આ બંનેનો આપણે સરવાળો 180 અંશ સાબિત કરવાનો છે. તો ચતુષ્કોણમાં ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? તો 360 થાય. એમાંથી બે ખૂણા 90 અંશ છે, એટલે કે બંનેનો સરવાળો 180 અંશ થશે. 180 અંશ નીકળી જશે, એટલે કે બાકી રહેલા બે ખૂણાનો સરવાળો 180 અંશ મળશે. સમજણ પડી ગઈ? તો આપણે આ સાબિત થઈ જશે. તો ચલો તમને સમજાવી દીધું, હવે લખીને સમજાવું છું. તો ચલો આપણે લખી લઈએ કે ચતુષ્કોણ OAPBમાં, ચલો ચતુષ્કોણ OAPBમાં આપણા ખૂણા આપણે લખી દઈએ. તો ખૂણો જો સૌપ્રથમ પહેલાં આપણે કયો ખૂણો લખીશું? અહીંયા જો ખૂણો OAP અને પછી આપણે લખીશું ખૂણો OBP. જે 90 અંશના બે ખૂણા છે એ આપણે પહેલાં લખી દઈએ. તો ખૂણો OAP પ્લસ ખૂણો OBP, આ બંને 90 અંશના ખૂણા છે. પછી આપણે જે બે ખૂણા પૂરક સાબિત કરવાના છે એ આપણે લખી દઈએ, એટલે કે ખૂણો APB અને ખૂણો OAB. ચલો લખી દઈએ ખૂણો APB અને ખૂણો AOB, એટલે કે ચારે ખૂણાનો સરવાળો કેટલો થશે? 360 અંશ થશે. કેમ 360 અંશ? કેમ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો હંમેશા 360 અંશ થાય. ત્રિકોણ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. સમજણ પડી ગઈ? આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે જો ખૂણો OAP કેટલો છે? એ તો 90 અંશ છે. પછી ખૂણો OBP કેટલો છે? એ પણ 90 અંશ છે. અને આ ખૂણા તો આપણે સાબિત કરવાના છે, તો લખી દઈએ એમના એમ ખૂણો APB પ્લસ ખૂણો AOB બરાબર 360 અંશ થાય. આ બંનેનો સરવાળો કેટલો થશે? 90 અને 90, તો 180 અંશ થશે. પછી જો આપણે સાઈડમાં લખી દઈએ ખૂણો APB પ્લસ ખૂણો AOB બરાબર 360 અંશ. હવે જે 180 છે એને આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો માઇનસ થશે. તો ખૂણો APB પ્લસ ખૂણો AOB બરાબર 360 અંશ માઇનસ 180 અંશ થશે. હવે જો ખૂણો APB પ્લસ ખૂણો AOB કેટલા થશે? બરાબર 360માંથી 180 જશે તો કેટલા વધશે? 180 અંશ વધે. તો લખી દઈએ કે 180 અંશ વધ્યા.
જે આપણે સાબિત કરવાનું હતું, જે આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. તો આ જ આપણે સાબિત કરવાનું. તો જો સાધ્યમાં ખૂણો એપીબી પ્લસ ખૂણો OAB બરાબર 180 સાબિત કરવાનું હતું. એટલે કે બંને ખૂણા આપણા પૂરક સાબિત કરવાના હતા, પણ પૂરક એટલે કે 180 સરવાળો થવો જોઈએ. સમજણ પડી ગઈ? તો સિમ્પલી આપણે સાબિત કરી દીધું છે. હવે આપણે પ્રશ્ન નંબર 11ને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 11માં આપણને શું કીધું છે? પહેલાં તો આપણે રકમ વાંચી લઈએ કે પ્રશ્ન 11 સાબિત કરો કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય છે. આ મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાવ્યું હતું, પણ હવે આપણે અહીંયા એને સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં તો અહીંયા આપણે વર્તુળ દોરીએ. તો આ આપણા જોડે કોઈ એક વર્તુળ છે. હવે એને પરિગત એટલે કે બહારની સાઈડ એક ચતુષ્કોણ છે. જો અંતર્ગત હોય તો અંદરની સાઈડ ચતુષ્કોણ હશે, અને પરિગત હોય તો બહારની સાઈડ એક ચતુષ્કોણ હશે. તો ચલો આપણે અહીંયા દોરીએ. તો આવી રીતે આપણે પહેલાં સરખી રીતે પછી હું ટચ કરાવું છું. ટચ કરતો હોવું જોઈએ, પણ પછી આકૃતિ દોરીને હું સમજાવું છું. તો આ આપણા જોડે કોઈ ચતુષ્કોણ છે. સમજાવું છું ફરીથી લેવું પડશે 1 મિનિટ, કોઈ વાંધો નહીં. અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. તો આ આપણા જોડે કોઈ ચતુષ્કોણ છે. તો પહેલાં તો એ જો એની દરેક બાજુ ટચ થતી હોવી જોઈએ વર્તુળની. તો આ બાજુ આપણે ટચ કરી લીધી. હવે આ બાજુ આપણે ટચ કરાવી લઈએ. તો આ પણ ટચ થાય છે. આ બાજુ પણ આપણે ટચ કરાવી લઈએ. હવે આપણે ઉપરની બાજુ ચલો ટચ કરી લઈએ. દરેક બાજુ ટચ કરવી હોવી જોઈએ. સમજણ પડી ગઈ? તો અહીંયા જો દરેક બાજુ વર્તુળને ટચ થાય છે, તો આ થઈ ગયું આપણે વર્તુળને પરિગત ચતુષ્કોણ થઈ ગયો. સમજણ પડી ગઈ? આ થઈ ગયું વર્તુળને પરિગત ચતુષ્કોણ. હવે જો આપણે ચતુષ્કોણને નામ આપી દઈએ, તો ચતુષ્કોણને આપણે શું નામ આપીશું? ચતુષ્કોણને આપણે ABCD નામ આપી દઈએ. તો અહીંયા નીચે A, પછી અહીંયા B, અહીંયા C શિરોબિંદુ અને અહીંયા D શિરોબિંદુ. હવે જો આ ABમાં જ્યાં પણ વર્તુળ સ્પર્શે છે ચતુષ્કોણને, ત્યાં આપણે P નામ આપી દઈએ. આવી રીતે દરેક બિંદુ નામ આપી દઈએ. BCમાં જ્યાં સ્પર્શે ત્યાં Q નામ આપી દઈએ. CDમાં જ્યાં સ્પર્શે ત્યાં R બિંદુ નામ આપી દઈએ. અને ADમાં જ્યાં સ્પર્શે ત્યાં આપણે S નામ આપી દઈએ. સમજણ પડી ગઈ? હવે આપણે અહીંયા પક્ષ અને સાધ્ય લખીશું. તો પક્ષમાં શું આવશે? જો પહેલાં તો જે પણ તમને રકમમાં આપેલું હોય એ આપણે પક્ષમાં લખવાનું છે. તો ચાલો આપણે લખી દઈએ. અહીંયા સૌપ્રથમ તો અહીંયા આપણે પક્ષ લખવું પડશે. પક્ષમાં જો અહીંયા શું છે? એક વર્તુળ છે, એને પરિગત ABCD ચતુષ્કોણ છે, જેની બાજુઓમાં સ્પર્શ બિંદુ આપણે લખવા પડશે. તો ચલો સરખી રીતે આપણે લખી દઈએ. તો સૌપ્રથમ તો અહીંયા આપણે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, જ્યાં તેની બાજુઓ AB, પછી BC, પછી CD અને AD વર્તુળને અનુક્રમે કયા બિંદુ હતા? જો ABમાં P, પછી Q, પછી R અને S હતું. લખી દઈએ અહીંયા P, Q, R અને S બિંદુમાં સ્પર્શે છે. સમજણ પડી ગઈ? એટલે કે જો ABમાં P બિંદુએ સ્પર્શે છે, BCમાં Q બિંદુએ, CDમાં R બિંદુએ અને ADમાં S બિંદુએ સ્પર્શે છે. આપણું થઈ ગયું પક્ષ. હવે અહીંયા આપણે સાધ્ય લખીએ. તો સાધ્યમાં શું આવશે? જે આપણે સાબિત કરવાનું છે એ અહીંયા સાધ્યમાં આવશે. તો સાધ્યમાં જો આપણે સાબિત શું કરવાનું છે કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ હોવું જોઈએ. તો ચલો લખી દઈએ કે વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે, આવું આપણે સાબિત કરવાનું છે. તો ચલો હવે આપણે સિમ્પલી સાબિત કરી લઈએ. તો અહીંયા જો આગળ આપણે 8મા નંબરનો દાખલો ગણ્યો હતો, થોડી ગણતરી તો એના જેવી સેમ જ આવશે, પછી આપણે આગળની ગણતરી કરીશું. તો અહીંયા એના જેવી સેમ ગણતરી કરવાની છે. તો ચલો અહીંયા આપણે સાબિતી કરી લઈએ. તો અહીંયા આવશે આપણી સાબિતી. તો જો અહીંયા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક હંમેશા સમાન હોય છે, જે આપણે દાખલા નંબર 8માં શીખ્યા હતા. ધારો કે અહીંયા A બિંદુ છે, એના બે સ્પર્શક કયા થશે? આપણે અહીંયા બ્લુ પેનથી દર્શાવીએ તો અહીંયા AP અને AS બંને સરખા થશે.
પછી બી બિંદુમાંથી બે દોરેલા સ્પર્શક વર્તુળને અહીંયા BQ અને BP સમાન થશે. આ રીતે સી બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક CR અને CQ સમાન થશે. પછી ડી બિંદુમાંથી દોરેલા બે સ્પર્શક DR અને DS સમાન થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે પ્રમેય આપણે અહીંયા જે પેનથી લખતા એ જ પેનથી લખી લઈએ કે પ્રમેય 10.2 મુજબ વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. એટલે કે આપણા સ્પર્શક કયા હતા? જો એ બિંદુમાંથી કયા બે સ્પર્શક હતા? AP અને AS. તો લખી દઈએ કે AP અને AS ની લંબાઈ સમાન છે. આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. પછી બી બિંદુમાંથી બે સ્પર્શક કયા હતા? BP અને BQ. તો લખી દઈએ અહીંયા BP અને બરાબર BQ. આને આપણે સમીકરણ નંબર 2 નામ આપીશું. પછી સી બિંદુમાંથી બે સ્પર્શક CR અને CQ. તો લખી દઈએ અહીંયા CR અને CQ. પછી ડી બિંદુમાંથી બે સ્પર્શક DR અને DS. તો ચલો લખી દઈએ અહીંયા DR અને DS. આ સી વાળું આપણું ત્રીજું સમીકરણ છે અને ડી વાળું આપણું ચોથું સમીકરણ છે. અહીંયા તમે કૌંસમાં લખી શકો છો કે જે પહેલું સમીકરણ હતું એ શું છે? બિંદુ એના સ્પર્શકો છે સ્પર્શક. પછી બીજું સમીકરણ છે એ શું છે? બિંદુ બીના સ્પર્શક છે. તમે ના લખો તો કોઈ વાંધો નહીં, પણ તમે પરીક્ષામાં લખશો તો સરને સારું લાગશે. સમીકરણ 3 શું છે? બિંદુ સીના સ્પર્શક. અને સમીકરણ 4 શું છે? બિંદુ ડીના સ્પર્શક છે. સમજણ પડી ગયા? એટલા સુધી આપણે 8મા નંબરના દાખલામાં આવું જ કર્યું હતું. પછી આપણે શું કર્યું હતું? બધા જ સમીકરણનો સરવાળો કર્યો હતો. તો ચાલો લખી લઈએ કે બધા જ સમીકરણોનો સરવાળો કરતા. તો અહીંયા સરવાળો તો શું થશે? પહેલાં બરાબરની આગળની સાઈડના બધા જ સ્પર્શકનો સરવાળો થશે અને પછી બરાબરની પાછળની સાઈડના બધા જ સ્પર્શકનો સરવાળો થશે. તો જો પહેલાં શું છે? AP પ્લસ BP પ્લસ CR પ્લસ DR. પછી બરાબરની નિશાની અને પછી બરાબરની પાછળના સ્પર્શક એટલે કે AS પ્લસ BQ પ્લસ CQ પ્લસ DS. તો થઈ ગયું. હવે જો અહીંયા આ AP અને BP તમને આકૃતિમાં સમજાવી લઉં. જો અહીંયા આપણી આ AB બાજુ જ અહીંયા આપણે રફ અને રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંયા આપણી આ AB બાજુ છે. આ AB બાજુ છે એ કોના દ્વારા બને છે? તો અહીંયા AP અને BP દ્વારા બને છે. એટલે બે સ્પર્શકનો સરવાળો દ્વારા AB બાજુ બને છે. પછી આ BC છે એ કોના દ્વારા બને છે? તો આ BQ અને CQ દ્વારા બને છે. તો આપણે લખી શકીએ એની જગ્યાએ. તો ચલો લખી દઈએ. અહીંયા જો આપણે શું કરીશું? અહીંયા આ કૌંસમાં લખીશું AP પ્લસ BP. પછી શું થશે? અહીંયા CR પ્લસ DR થશે કેમ કે CD બાજુ થશે. પછી જો આ AS છે અને પાછળ DS છે તો AD બાજુ થશે AS પ્લસ DS. આવી રીતે આપણી 4 બાજુ થઈ જશે. BQ અને CQ દ્વારા BC બાજુ બનશે. તો જો AP અને BP દ્વારા કઈ બાજુ બનશે? તમારે AB. સમજ પડી ગઈ? જે પીસ જે સમાન એને તમારે નીકાળી દેવાનું છે. પછી જો CR અને DR તો R સમાન છે તો R ને નીકાળી દો. CD બાજુ બનશે આપણી. પછી જો બરાબર નિશાની પછી AS અને DS તો S ને નીકાળી દો. અહીંયા આપણી AD બાજુ બનશે. પછી BQ અને CQ તો Q સમાન છે Q ને નીકાળી દો તો આપણી BC બાજુ બનશે. તો આ આપણે કયા માટે બન્યું? આ આપણું બન્યું સમીકરણ નંબર 5. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે બન્યું પરિગત ચતુષ્કોણ હોય એના માટે. આ આપણે સાબિત કર્યું હતું કયા દાખલામાં? દાખલા નંબર 5માં. આટલા સુધી આપણે સાબિત કર્યું હતું. પણ હવે જો અહીંયા આપણને શું કીધું છે કે જે ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? સામસામેની બાજુ સરખી થાય અને સામસામેના ખૂણા સરખા થાય. પણ અહીંયા ખાલી આપણે બાજુની જરૂર છે. તો ચલો આપણે અહીંયા શું થશે કે અહીં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
ચતુષ્કોણ છે એટલે શું થશે? સામસામેની બાજુ સરખી થશે. એટલે સામસામેની બાજુ કઈ છે? જો અહીંયા આ જે એ બી બાજુ છે એની સામેની બાજુ કઈ છે? અહીંયા સીડી છે તો એ સમાન થશે એટલે કે એ બી બરાબર સીડી થશે. અને આ બીસી છે એની સામેની બાજુ કઈ છે? જો અહીંયા આ એડી છે એટલે કે બીસી બરાબર એડી થશે. આ સામસામેની બાજુ સરખી થાય સમાંતર બાજુ ચતુષ્કોણ. પણ આપણે સાબિત શું કરવાનું છે? સમબાજુ ચતુષ્કોણ. એટલે સમબાજુ ચતુષ્કોણમાં શું હોય? દરેક બાજુ સરખી હોય. સમબાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુ સમાન હોય. તો પહેલાં આપણે આ તો લખી દઈએ કે એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી. તો ચલો નીચે લખી લઈએ અહીંયા કે એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી થાય છે. કેમ? કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે. આને આપણે સમીકરણ નંબર 3 નામ આપી દઈએ. હવે જો અહીંયા સમીકરણ આપણું 5 છે એમાં આપણે સમીકરણ 6ની કિંમતો મૂકીશું. એટલે કેવી રીતે તમને સમજાવું છું કે અહીંયા આપણે લખી દઈએ સમીકરણ 5 અને સમીકરણ 6 પરથી. ચલો લખી દઈએ સમીકરણ 6 પરથી. સરખી રીતે લખી દઈએ કે સમીકરણ 6 પરથી. તો અહીંયા જો આપણું પહેલાં શું હતું કે 5મું સમીકરણ આપણે ફરીથી લખીએ તો શું છે? અહીંયા જો એ બી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી હતું. આપણું 5મું સમીકરણ હતું. હવે જો અહીંયા આપણે સીડીની જગ્યાએ એ બી લખી શકીએ કેમ કે બંને સમાન છે. તો ચલો લખી દઈએ કે એ બી પ્લસ એ બી. અહીંયા સીડીની જગ્યાએ આપણે એ બી લખ્યું. હવે જો અહીંયા આપણે આ એડીની જગ્યાએ આપણે બીસી લખી છે કે કેમ? તો કે અહીંયા જો આ એડી અને બીસી સમાન છે. તો ચલો એડીની જગ્યાએ આપણે બીસી લખી દઈએ એટલે કે બીસી પ્લસ બીસી. તો અહીંયા જો શું થયું? બરાબરની આગળ એ બી પ્લસ એ બી તો શું થશે? 2ab થશે અને પાછળ બીસી પ્લસ બીસી એટલે કે 2bc થશે. તો જો અહીંયા બે ઉડી જશે બરાબરની સામસામે છે તો આપણને શું મળ્યું? એ બી બરાબર બીસી મળ્યું. હવે જો એ બી બરાબર બીસી મળ્યું તો એ બી બરાબર બીસી શું છે? જો અહીંયા એ બી આપણે સમજીએ તો જો અહીંયા આપણે રફ વનને રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. આપણે દરેક રફ વનને રિમૂવ કરી દઈએ. ચલો રિમૂવ કરી દઈએ. ઓકે કમ્પ્લીટ. હવે જો આ એ બી આપણી અહીંયા આ બાજુ છે, આ બાજુ એ બી છે અને એને આપણે બરાબર શું મળ્યું? અહીંયા આપણે બીસી બાજુ મળ્યું. તો બીસી શું છે? એની પાસેની બાજુ છે. એટલે કે શું છે? આ ચતુષ્કોણમાં જો આ આપણું ચતુષ્કોણ હોય, ધારો કે અહીંયા આપણે ચતુષ્કોણ દોરીએ. આ આપણું કોઈ ચતુષ્કોણ છે એમાં જો આ એ બી સી અને ડી એમાં કેવું છે કે સામસામેની બાજુ તો સમાન છે. કેમ કે અહીંયા એ બી અને સીડી તો સમાન છે. કેમ? કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ એની પાસેની બાજુ બીસી પણ સમાન છે. હવે જો બીસી સમાન હોય તો બીસીને સમાન કઈ બાજુ છે? આ એડી છે. એટલે કે ચારે બાજુ સમાન છે. અને ચારે બાજુ ક્યારે સમાન હોય? જ્યારે સમબાજુ ચતુષ્કોણ હોય ત્યારે. એટલે આપણું સમબાજુ ચતુષ્કોણ સાબિત થઈ ગયું છે. તો ચલો આપણે લખી દઈએ. સરખી રીતે આપણે થિયરીમાં લખવું પડશે. તો ચલો આપણે લખી દઈએ નીચે જે આપણે લખવાનું છે ત્યાં. શું લખીશું? હવે જો અહીંયા આપણું શું થયું? એ બી બરાબર બીસી થયું. એટલે હવે આપણે થિયરી લખવી પડશે અહીંયા નીચે. તો ચલો લખી દઈએ સરખી રીતે. નીચે જ આપણે લખી દઈએ કે અહીં પાસેની બાજુઓ એ બી અને બીસી સમાન થાય છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી સામેની બાજુઓ સમાન થાય. હવે જો પાસેની બાજુ પણ સમાન છે અને સામેની બાજુ સમાન છે. તેથી આપણે શું કહી શકીએ કે તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની દરેક બાજુઓ સમાન છે. ની દરેક બાજુઓ સમાન છે. હવે દરેક બાજુ સમાન હોય તો શું થાય? અહીંયા જે વર્તુળને પરિઘ ચતુષ્કોણ હતું એ આપણું સમબાજુ ચતુષ્કોણ થાય. તો આપણે લખી શકીએ કે તેથી સાબિત થાય છે કે વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ
ચતુષ્કોણ છે. તો બસ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. તો અહીંયા જો આ જ પ્રશ્નને તમારે ટૂંકા પ્રશ્નમાં પૂછો તો પણ પૂછી શકે છે. કેવી રીતે? ધારો કે તમને પૂછે કે વર્તુળને પરિઘત સમાંતર બાજુ ચતુષ્કોણ ખાલી જગ્યા ચતુષ્કોણ હોય છે, તો તમારો જવાબ શું આવશે? સમબાજુ ચતુષ્કોણ હોય. એટલે 1 માર્ક્સમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે. લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. હવે આપણે આના પછી 2 લેક્ચર બનશે. પ્રશ્ન નંબર 12 માટે 1 લેક્ચર અને પ્રશ્ન નંબર 13 માટે 1 લેક્ચર. પ્રશ્ન નંબર 12 વાળો લેક્ચર તમારે ખાસ જોવાનો છે. થોડો મોટો લેક્ચર બનશે, થોડો ડિફિકલ્ટ પ્રશ્ન છે, પણ હું ધ્યાનથી સમજાવવાનો અને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો મળીએ આપણે પ્રશ્ન નંબર 12ના લેક્ચર સાથે.